જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? એમના લોકો મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો। આ બધી વાતચીત કરી અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે। આ રીતના મેં એમની વાતચીત થઈ। એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ, કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું। મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે। અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતું હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવા દ્વારા મનસુખ વસાવા ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરી અને કમલમમાં મારામારી થઈ હોય એવું પણ નિવેદન આપવામાં આવ્યું હતું। હવે આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક હવે જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં માત્ર નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ કરતા હોય ત્યાં સુધી વાત સીમિત નથી રહી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે મનસુખ વસાવા અને ચેતર વસાવા તો એકબીજા ઉપર બોલતા હોય છે, પરંતુ એક નિવેદન સામે આવ્યું ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવાનું કે જ્યાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કમલમમાં હવે લાફાવાળી થવા માંડી છે અને લાફાવાળી થઈ છે ને નીલ રાવ કે જેઓ ભરૂચના પ્રમુખ છે એમણે મનસુખ વસાવાને લાફો માર્યો છે। ત્યારબાદ આખા આદિવાસી વિસ્તારમાં આ આખી બાબતને લઈને આ નિવેદનને લઈ અને ખળભળાટ મચ્યો હતો। ત્યારે હવે આખી બાબતને લઈ અને મનસુખ વસાવા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને વર્ષા વસાવાનું નિવેદન પણ સાંભળી લઈએ અને ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે એટલે આ તો શરમજનકની વાત છે। બીજું કે આપણા ખેડૂતોને અહીંયા વેપારીમાં ઘણી નુકસાનીઓ થાય છે, એના માટે પણ આપણે લડવાનું છે અને ગામડે ગામડે અમે જઈએ છીએ, બધા અમને રોજગારીનું કામ પૂછે છે કે રોજગારી કેમ બંધ કરી દીધી છે। તો આ જે મનરેગાનું કૌભાંડ હતું 2500 કરોડનું, બચુ ખાબડે કૌભાંડ કરેલું ખબર છે ને 2500 કરોડનું, હા, એટલા માટે આપણી રોજગારી અત્યારે એ લોકોએ બંધ કરાવી છે, એટલે બધી જગ્યાએ જ બંધ છે। અને એ લોકો ખાલી એવું કહે છે કે ડેડિયાપાડામાં બંધ છે, પણ રોજગારી બધે જ બંધ છે કે ડેડિયાપાડામાં ધારાસભ્યને બદનામ કરવા માટે ભાજપવાળા પ્રચાર કરે છે, પણ એ લોકોની વાતમાં કોઈ આવવાનું નથી। એ લોકો જૂઠું બોલીને અત્યારે વોટ લેવાના છે એટલે એ લોકો આપણને ભમરાવે છે, આપણે એમની વાતમાં આવવાનું નથી। એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે। અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે કે અમને બદનામ કરી શકે। ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે, બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે એ સતત મોનિટરિંગ કરતી હોય। તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે, અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા
જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારી જીતવું છે, તાલુકા પંચાયત જીતું, જિલ્લા પંચાયત જીતવું છે ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતું હતો તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કે ગાળાગાળી નથી થઈ કે એવું કે બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું ઊંચા અવાજ બોલ્યો, હું સ્વીકારું છું. અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, કે ના એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાવ્યું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના બાપા. આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કઈ પ્રકારે મારે બોલવું પડ્યું. હવે આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને મનસુખ વસાવા દ્વારા સ્પષ્ટ આખી બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે. કોઈ પણ બબાલ કે કોઈ પણ આવી લાફાવાળી કમલમમાં પણ નથી થઈ કે પછી નીલ રાવ અને મનસુખ વસાવાની વચ્ચે કોઈ પણ આ પ્રકારનો મનભેદ કે મતભેદ નથી, એવી પણ વાત કરવામાં આવી છે. અને ખાસ કરી અને અહીંયા વર્ષા વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમણે આક્ષેપ કર્યા ત્યારે તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા આ આખી બાબતનો ખુલાસો કરે. અને હવે મનસુખ વસાવા દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આ જે ખાસ કરી અને હવે જે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર અને નિવેદનબાજી જે સામે આવી રહી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.